તો રાજ્યભરના જેટલા પણ યાત્રાધામ છે તેને વિકસાવવા માટે સરકાર કામ કરી રહી છે અને હવે ગૃહમાં મુદ્દો ઉઠ્યો છે યાત્રાધામ અંબાજીનો। યાત્રાધામ અંબાજીનો જે વિકાસના કામો થવાના છે તેનો નકશો જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે। દૂર કરવામાં આવેલા મકાન 60 વર્ષથી ત્યાં હતા, સરકાર તેમને સહાય આપશે કે કેમ તે મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે। આજે વિધાનસભામાં ગૃહની અંદર મારો દોતા વિધાનસભામાં એક અંબાજીના મુદ્દા પર 11 નંબરનો પ્રશ્ન હતો, પણ આટલા વર્ષોથી રહેતા હતા, બધી યોજનાનો લાભ લેતા, તો ખરેખર એ લોકો વળતર મેળવવા લાયક હતા, પણ તો છતાં મંત્રીશ્રીએ એ બાબતની અંદર મને ગોળ ગોળ જવાબ આપ્યો છે અને નકશો જાહેર કરવાનો મેં કીધું લોકહિત માટે, એ પણ મંત્રીએ મને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે। હું એમ માનું છું કે સ્ટેક હોલ્ડરોના વાંધા સૂચનો, એમની સાથે ચર્ચાઓ અને તમામ લોકોને સંતોષ આપ્યા પછી ફાઇનલ વિકાસના નકશાઓ, ફાઇનલ ઈરાદાઓ જાહેર કરતા હોય છે। કદાચ કોંગ્રેસના માનની આ ધારાસભ્યશ્રીને આ જે આખી પ્રક્રિયા છે એની જાણ કદાચ નહીં હોય।